જે ભગવાનને માનતા હોય, જેમાં વિશ્વાસ છે, ભગવાનનું નામ લો. કે આજે અરવિંદભાઈ હે ને, અરવિંદભાઈના ઘરે અમને આમંત્રણ મળ્યું છે, તો એમના નવા ઘરની અંદર ગૃહપ્રવેશને ગાયત્રી યજ્ઞ વાસ્તુ પૂજન થઈ રહ્યું છે. તો અમે બધા હાજરી આપીએ છીએ. એ ભગવાન, આજે અમે બધા ભેગા થઈને પ્રાર્થના કરીએ છીએ કે આ ઘરની અંદર વસનાર સદા સુખી રહે, એમના દ્વારા સારા કર્મો થાય, આખા ઘરમાં કોઈ વ્યસની બને નહીં, હે ને, બધા ભક્તિ માર્ગે આગળ વધે અને અમારા સમાજનું પણ કલ્યાણ કરે, એવા કાર્ય કરતા રહે. એ ભાવના સાથે જ્યારે રાજા મહારાજા ગાદી પર બેસતા ત્યારે પંડિતો મંત્ર બોલતા હતા. એ મંત્રથી આ ઘરનું કલ્યાણ થાય, રહેનારું કલ્યાણ થાય, એવી આપણે ભાવના કરતાં કરતાં મનોમન પ્રાર્થના કરજો, ભગવાન આ ઘરમાં વસનારનું સારું કરજો, કલ્યાણ કરજો, હે ને, એમના દ્વારા દુનિયાનું કલ્યાણ થાય, અમારા સમાજનું કલ્યાણ થાય, એ ભાવ કરજો. ઓમ ગણાનામ ત્વા ગણપતિ ગણહવામહે પ્રિયાણામ ત્વા પ્રિયપતિ ગણહવામહે વસો મમ આહમ જાની ગર્ભત્વમાં ત્વમજાસી ગર્ભદમ્મા. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ ન તારક્ષો અરિષ્ટનેમિઃ